આપણે કાલે જે એક બે વિડીયો મૂક્યા એમાં રિસ્પોન્સ બધાનો સારો મળ્યો. તો હવે પાછું આજે પાણી વારવાનું ચાલુ છે એટલે એમ થયું કે લાઈવ નવરા છે ને એક વિડીયો હજી એક બનાવીએ. ઘણા મિત્રોના ફોન પણ આવ્યા કે ડુંગળી લસણનો કે વિડીયો બનાવો ભાઈ. એક પાકને કોઈને ધ્યાનમાં રાખીને આપણે વાત નથી કરી. વાત આપણે દરેક પાકની કરી હતી કે ભાઈ એકેય વસ્તુનો અત્યારે ભાવ છે નહીં. હવે માંડવી હોય કે ભલે કપાસ હોય કે જીરું હોય કે તુવેર હોય કે લસણ ડુંગળી ખેડૂતનો ટોટલી પાકી શાકભાજી જે ઉગાડતા હોય તો ભલે એમાં બધું એની અંદર આવી જાય. તો હવે તમને બધાને ખબર જ હશે કે ભાઈ હમણાં મહિના દી પહેલાં ગોંડલના એક ખેડૂતે કંઈક કપાસની અંદર ગાંજો વાવ્યો હતો. તો હવે એ ભલે એ ગેરકાયદેસર જ કહેવાય પણ એ ટૂંકમાં શું છે કે તંત્રને જાણ થઈ ગઈ કે ભલે અધિકારીઓને જાણ થઈ ગઈ. ટૂંકમાં આપણે તંત્રને જો જાણ થઈ એવી રીતે આગળ હાંકીએ તો તંત્રને જાણ થઈ ગઈ. હવે કપાસની અંદર જે ગાંજો ક્યાંક વાવેલો હતો એ ભાઈનો વિડીયો આવ્યો હતો. ગાંજો ઉગાડેલો હતો એ છોડવા એને બતાવ્યા હતા. એ ભાઈની ભૂલ જ છે. એ આ વસ્તુ થવી ના જોઈ, બરાબર છે. પણ એ વસ્તુની તંત્રને જાણ થઈ ગઈ, બરાબર છે. તો કોઈ આપણે ના કહે કે નો ડાઉટ કે એ જે હતી એ ભાઈની ભૂલ જ હતી, બરાબર છે. હવે આ જે માવઠારૂપી જે વરસાદ પડ્યો હતો તો એ તો આખી દુનિયાને ખબર હતી સાહેબ, બરાબર છે કે ખેડૂતનો માલ અટાણે પાથરે પડ્યો છે, માંડવો બધાને પાથરે પડ્યો છે ને માથે વરસાદ થયો છે, બરાબર છે. તો એની અંદર જે એની નુકસાની એવી છે તો એ તો એમ કીધું કે તો ભાઈ એ કાંઈ નથી, હાલો જવા દો એ, બરાબર છે. તો એનો સર્વે કરશે ને એ કાંઈક થાય ને એની આખી ગાઈડલાઈન આપણે વાંચી હતી. એની અંદર એક બે મુદ્દા મને યાદ હતા કે ભાઈ એનો સર્વે થાય કે હકીકતમાં નુકસાની છે કે નહીં એમ, બરાબર છે. તો હવે એ જો નથી ખબર, બરાબર. હવે તંત્રની અંદર ગમે એ માણસો હોય, બરાબર છે. તો અહીંથી નીચલા લેવલથી જોવે તો ભાઈ આપણે અહીંયા ગામડાની અંદર માનો કે ભાઈ ગ્રામ પંચાયત છે, બરાબર છે. તાલુકા લેવલે હોય તો તાલુકા પંચાયત હોય, જિલ્લા લેવલે જિલ્લા પંચાયત હોય, બરાબર છે. તો ગામે ગામ વરસાદ થયો તો, બરાબર છે. તો એ આંકડા જે હતા એ બધા રોજના 2.5 એવી રીતે આંકડા આવતા હતા ને બધા ફોટા ને વિડીયા ને બધું મૂકતા હતા. છતાંય કોઈને તંત્રને એ જાણ નહોતી થઈ કે ભાઈ આ વસ્તુ એવી રીતે આમ છે. તો આની અંદર ખરેખર ખેડૂતોને સહાય આજે પાક એનો આજે આપણે ધૂળ થયો છે, બગડ્યો છે, તેની અંદર ખરેખર ખેડૂતોને સહાય મળવી જોઈએ એમ. તો એ કાંઈ નહોતું, બરાબર છે. તો એની ભૂલ આપણે કાઢી નાખી. હવે 1.5 વર્ષથી આ બધા લિંક કરવામાં જ બધા આપણે હચવાના છીએ. આધાર કાર્ડ લિંક કર્યા અને પાન કાર્ડ લિંક કર્યા, આધાર કાર્ડને પાન કાર્ડને બેને લિંક કર્યા અને ટૂંકમાં શેડી આપણે જે છૂટી હતી એ પાછી ભેગી કરી. હવે હમણાં આપણે ઓલું પરમિટનું કંઈક ઈ કેવાયસી કરવાનું હતું ને જેટલા ખેડૂત છે એ બધાનું ઈ કેવાયસી કરવાનું હતું ને, બરાબર છે. હવે આધાર કાર્ડ ને પાન કાર્ડ જે લિંક કરવાના હતા એની અંદર હવે હું જો મારી જ વાત કરું તો મારા જ આધાર કાર્ડ ને પાન કાર્ડની અંદર આપણે નામમાં ભૂલ હતી કે ભાઈ આધાર કાર્ડની અંદર સરનેમ પાછળ હતી ને પાન કાર્ડની અંદર સરનેમ આગળ હતી. તો પછી કે આની અંદર આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને ભાઈ આપણે ધક્કા ખાતા, બરાબર છે. હવે ભૂલ તંત્રની, જે આ સરકારી માણસો જે આપણે આધાર કાર્ડ કંઈ આપણી ઘરે તો આપણે બનાવી નથી લીધું કે પાન કાર્ડ આપણે આપણી ઘરે તો બનાવી નથી લીધું, તો ભૂલ એના ને એના માણસોની ને ઠોકી બેહાડી આપણી માથે કે ભાઈ તમે આ બધું રિપેર કરાવો, બરાબર છે. હવે ગમે ત્યાં કાંઈક ઓલો ચૂંટણીનો કે કાંઈક એવો પ્રોગ્રામ હાલતો હોય તો એક નંબર જાહેર થાય કે ભાઈ આ નંબર ઉપર તમે મિસ કોલ મારો એટલે તમે આ પક્ષના ટૂંકમાં સભ્ય તમે બની જાઓ. તો એવું કાંઈ નથી આવતું કાંઈ કે ભાઈ આની અંદર તમે મિસ કોલ મારો ખેડૂત આ નંબર ઉપર, બરાબર છે. એટલે તમારી સીધું આ ઈ કેવાયસી થઈ જાય, લાઈનમાં ક્યાંય તમારે ઊભવાનું નથી. હવે ઉઘાડ પગાને જેટલું હેરાન કરશો ને એટલું બધાને ભોગવવું જોઈએ. એ જે ભોગવે એ ટૂંકમાં એમ.